જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના વિભાગ બીના પ્રકરણ 1 અને 2ના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો. પ્રકરણ 1 વિભાગ બી. પ્રશ્ન પહેલો છે, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું, તેનું શું પરિણામ આવ્યું? તો મિત્રો, બક્સરનું યુદ્ધ 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર વચ્ચે અને અંગ્રેજો વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. બીજો પ્રશ્ન છે મિત્રો, સંકલ્પના સ્પષ્ટ કરો. દ્વિમુખી શાસન પદ્ધતિ. કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તો એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. અને બીજી વ્યાખ્યા હતી ખાલસા નીતિ. ખાલસા નીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજી શાસન હેઠળ મૂકવું. ખાલસા નીતિ એ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી. ત્રીજું, કારણ આપો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. તો ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ છે. ડેલહાઉસીએ શું કર્યું હતું કે ભારતમાં રેલવેની શરૂઆત કરી. 1853 ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. એણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. એણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. આમ ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ચોથો પ્રશ્ન છે, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની શરતોમાં પહેલું, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજી સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે અને તે અંગ્રેજ સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. પાંચમો પ્રશ્ન, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જગમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ એનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો. પરિણામે
યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. આમ યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી એણે ભારત આવવાનો નવો જગમાર્ગ શોધવાની ફરજ પડી. ઓકે મિત્રો, આ આપણે જોયા પ્રકરણ 1ના 2 માર્ક્સવાળા. હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ 4ના 2 માર્ક્સવાળા. એ પહેલાં ફરી પાછું યાદ દેવડાવો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયનો વાઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળા અને પશ્ચિમ બંગાળા એમ 2 ભાગલા પાડી. આની પાછળની કર્ઝનની ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. બીજો પ્રશ્ન, ગુજરાતમાં થયેલી ક્રાંતિકારી ચળવળો. શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. એણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારેન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા ત્યારે એણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા. બારેન્દ્રકુમાર ઘોષે વડોદરા, ચરોતર, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નહાવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ગુજરાતના અનેક યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. ત્રીજું, અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક લડત ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. એણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ એણે લખ્યું. આથી તેને અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ચોથો છે, નીચેના શબ્દોની સંકલ્પમાં સ્પષ્ટ કરો. કાળો કાયદો. અંગ્રેજ સરકારે પોતાના વિરોધી ઉપર દમન ગુજારવા માટે રોલેટ એક્ટ બનાવ્યો. તેનાથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો. બીજું, ખિલાફત ચળવળ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાણું. એટલે ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી એની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. એણે સંધિની શરતોનો વિરોધ કર્યો. સંધિની શરતો હળવી કરવા માટે ભારતમાં જે ચળવળની શરૂઆત કરી એને ખિલાફત આંદોલન કહે છે. પાંચમું, જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંકમાં માહિતી. બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાણી. બાગને છે એ ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરૂ કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે આવી પહોંચ્યો. એણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપી. વિનાજ
સીધો ગોળીબાર કરવાનો શરૂ કર્યો. માત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા, 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજી અંગ્રેજો પ્રત્યેની સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી છે. ઓકે મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વિભાગ બી ના પ્રકરણ 1 અને 4ના પ્રશ્નો ઉપર ચર્ચા કરી. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.